નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત અગર જયસિંહપુરા આમલિયા ગામનો વિદ્યા આરંભ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કરાવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનું 100% નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ શિક્ષણલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. ત્યારે આજે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત તિલકવાડા તાલુકાના અગર જયસિંહપુરા અને આંબલિયા ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભૂલકાઓને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષણના પાયાને મજબૂત કરવા બાળકોને શૈક્ષણિક કીટ, ગણવેશ, દફતર ભેટ આપીને ઉજ્જવલ ભવિષ્યની દિશામાં બાળકોની પાપા પગલી પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને શિક્ષણમાં રુચિ કેળવાય તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી થતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિદિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ભૂલકાઓને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે, જે એમને પ્રોત્સાહિત કરવા માટે અનેરો અવસર છે. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આંગણવાડી, બાલવાટિકાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ, દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર જયસિંહપુરા અને આમલિયા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન લગભગ 51 જેટલા બાળકોનું આંગણવાડીમાં અને બાલવાટિકામાં આજે લોકો, પ્રજાજનો, પ્રતિનિધિઓ અને સૌ સાથે મળીને એમને હર્ષોલ્લાસથી એમને પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકો ખૂબ જ આનંદિત થયા છે આ શાળામાં પ્રવેશ કરતાની સાથે જ એમને એક દફતર, ચોકલેટ અને એમને જરૂરિયાતની વસ્તુઓ, સ્કૂલ ડ્રેસ છે, આ બધી જ વસ્તુઓ મળવાથી બાળકો પણ ખૂબ જ ઉત્સાહભેર આમાં જોડાયા છે અને સાથે સાથે સર્વે ગ્રામજનો, વિવિધ સંસ્થાઓનો પણ એમાં સહભાગી થયા છે. ત્યારે આ દેશના ભવિષ્ય માટે અને આ ભાવિ વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે 100% નામાંકન સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે જે એક ઈચ્છા હોય, શિક્ષણ પ્રત્યેની જે એક આહ્લેખ જગાડવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002થી જ્યારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી શરૂ કરેલી આ શાળા પ્રવેશોત્સવની પ્રક્રિયા આજ દિન સુધી ચાલુ છે, જેમાં 100% નામાંકન સાથે કન્યા કેળવણી અને બાળકોને પણ આ શાળામાં અભ્યાસ કરવા માટે એમને એક પ્રેરણા આપવામાં આવે છે, એમને પ્રેરક બળ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સર્વે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનમાં કંઈક સારું કરી શકવાની ભાવના સાથે વિદ્યાર્થી જીવનમાં એમને જે પણ નિર્ણયો લેવાના થાય એ પ્રમાણેનું એ લોકોને શાળા તરફથી પણ ખૂબ જ સારું એમને શિક્ષણ મળે એવી શુભકામનાઓ પાઠવું છું. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.